નમસ્કાર. આજે આપણે એક એવી કથાની વાત કરીશું જે આપણને સત્ય અને વચનપાલનનો સાચો અર્થ સમજાવશે. આ વાર્તા છે રાજા હરિશ્ચંદ્રની, જેમનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે પોતાના સિદ્ધાંતો માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. આ એક વાક્ય છે ને, એ જાણે આખી વાર્તાનો સાર કહી દે છે. તે આપણને એક એવા નૈતિક સંઘર્ષ માટે તૈયાર કરે છે જેની કલ્પના કરવી પણ અઘરી છે. સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ સત્ય માટે પોતાનું બધું જ, બિલકુલ બધું જ, દાવ પર લગાવી શકે છે? ચાલો, આ સફર શરૂ કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક આદર્શ રાજાથી. ચાલો, સત્યવાદી હરિશ્ચંદ્રના જીવનમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે એક વચને એમનું આખું જીવન બદલી નાખ્યું. જરા કલ્પના કરો એક એવા રાજાની જેમની ઓળખ એમના ભવ્ય મહેલો કે મોટા સૈન્યથી નહીં, પણ એમના અડગ સિદ્ધાંતોથી થતી હતી. રાજા હરિશ્ચંદ્ર માત્ર એક શાસકને નહોતા, પણ જાણે કે ચાલતું ફરતું સત્યનું પ્રતીક હતા. અહીં સત્યનો અર્થ સમજવો બહુ જરૂરી છે. જુઓ, હરિશ્ચંદ્ર માટે સત્ય એટલે ખાલી સાચું બોલવું એટલું જ ન હતું. એ તો એમના દરેક વિચારમાં, દરેક શબ્દમાં અને દરેક કામમાં વણાયેલું હતું. એમનું આખું જીવન જ આ એક સિદ્ધાંત પર ટકેલું હતું. અને બસ અહીંથી જ વાર્તામાં આવે છે એક મોટો વળાંક. દરેક મહાન નાયકને એક કસોટીમાંથી પસાર થવું પડે છે, અને હરિશ્ચંદ્ર માટે એ કસોટી ઋષિ વિશ્વામિત્રના રૂપમાં આવી. એમને જાણવું હતું કે શું આ રાજા ખરેખર એટલા સત્યવાદી છે જેટલા લોકો કહે છે. તો હવે શરૂ થાય છે ઋષિની અસલી પરીક્ષા. આ એવા બલિદાનોની શરૂઆત છે જે રાજાને એવી પરિસ્થિતિઓમાં મૂકી દેશે જેની કલ્પના પણ ન કરી શકાય. એક મિનિટ માટે વિચારો, કોઈ તમારી પાસે આવીને એમ કહે કે તમારી આખી જિંદગીની કમાણી મને આપી દો તો? ઋષિ વિશ્વામિત્રે જે માંગ્યું તે ખાલી રાજ્ય નહોતું, એ તો રાજાના સિદ્ધાંતોની સૌથી પહેલી અને સૌથી મોટી કસોટી હતી. અને રાજાએ શું કર્યું ખબર છે? એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તેમણે પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું. કોઈ સવાલ જવાબ નહીં, કોઈ દલીલ નહીં. આ એક જ કામથી તેમણે સાબિત કરી દીધું કે એમના માટે સિદ્ધાંતો સત્તા કરતાં ક્યાંય વધારે મોટા છે. પણ ના, ઋષિની પરીક્ષા અહીં ક્યાં પૂરી થવાની હતી? આ તો ખાલી શરૂઆત હતી. રાજ્ય આપ્યા પછી દક્ષિણા ચૂકવવા માટે એમણે પહેલાં પોતાના પ્રિય પરિવારને વેચ્યો અને છેવટે પોતાની જાતને પણ વેચી દીધી. દરેક પગલું એમને ગરીબી અને અપમાનના ઊંડા અંધકારમાં ધકેલી રહ્યું હતું. આ કદાચ એમના જીવનનો સૌથી નીચો તબક્કો હતો. એક રાજા જેણે એક સમયે લાખો લોકો પર રાજ કર્યો હતો, તે હવે મૃત્યુના સ્થાન પર એક સામાન્ય કામદાર બની ગયો, જ્યાં એમને દુઃખી લોકો પાસેથી કર વસૂલવાની ફરજ પડી રહી હતી. આનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? જ્યારે એવું લાગે ને કે હવે આનાથી ખરાબ શું થઈ શકે, બસ ત્યારે જ ભાગ્ય સૌથી મોટો અને સૌથી ક્રૂર પ્રહાર કરે છે. હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં મુશ્કેલીઓ એની ચરમસીમા પર પહોંચી જાય છે. તો એક તરફ રાજા આ બધું સહન કરી રહ્યા હતા, અને બીજી તરફ એમના પરિવારનું શું? એમની હાલત પણ કંઈ સારી નહોતી. રાણી તારામતી અને રાજકુમાર રોહિતાશ્વ પણ ભયંકર ગરીબી અને કષ્ટો સહન કરી રહ્યા હતા. તેઓ પણ રાજાના વચનની કિંમત ચૂકવી રહ્યા હતા. અને પછી એ થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમના એકના એક દીકરા રોહિતાશ્વનું સાપ કરડવાથી મૃત્યુ થયું. આ એક દુઃખદ ઘટનાએ વાર્તાના બધા પાત્રોને એક ભયાનક અને અંતિમ મુકાબલા પર લાવીને મૂકી દીધા. હવે વાર્તા પહોંચે છે એના સૌથી મોટા સંઘર્ષ પર. સ્મશાનમાં રાજા એક એવી દ્વિધામાં ફસાય છે જ્યાં એક તરફ છે એમનું કર્તવ્ય અને બીજી તરફ છે એક પિતાનો પ્રેમ. જરા વિચારો કે હરિશ્ચંદ્રના મનમાં કેવો ભયંકર સંઘર્ષ ચાલતો હશે. એક બાજુ એક પિતાનું હૃદય છે જે પોતાના મૃત પુત્ર અને નિરાશ પત્નીને જોઈને તૂટી રહ્યો છે, અને બીજી બાજુ સ્મશાનના ચોકીદાર તરીકેનું કર્તવ્ય જેમને નિયમોનું પાલન કરવા મજબૂર કરી રહ્યું છે. વિડંબણા તો જુઓ. દુઃખ અને ગરીબીએ એમની હાલત એવી કરી નાખી હતી કે એ લોકો એકબીજાને ઓળખી પણ ન શક્યા. અને એ હૃદય કંપાવી દેનારી ક્ષણમાં હરિશ્ચંદ્રે પોતાના કર્તવ્યને પસંદ કર્યો. એમણે પોતાની જ પત્ની પાસે પોતાના જ દીકરાના અંતિમ સંસ્કાર માટે કર માંગ્યો.
આખી વાર્તાનો સવાલ હવે અહીં આવીને ઊભો રહે છે. પ્રેમ અને કર્તવ્ય વચ્ચેની આ લડાઈમાં કોણ જીતશે? શું એક પિતાની લાગણીઓ એના સિદ્ધાંતો પર ભારે પડશે? તો ચાલો હવે જોઈએ કે આ અસંભવ પરિસ્થિતિનો અંત કેવી રીતે આવે છે. અહીં સત્યનો અમર વિજય થાય છે અને કઠોર પરીક્ષાનો અંત આવે છે. અને આ જ હતો વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. જ્યારે એમને ખબર પડી કે આ એમનો જ પરિવાર છે, ત્યાર પણ પોતાના હૃદય પર પથ્થર મૂકીને હરિશ્ચંદ્ર પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા. એમણે પોતાના પ્રેમ પર કર્તવ્યને પસંદ કર્યું. આ એ ક્ષણ હતી જ્યારે એમની સત્યનિષ્ઠાએ દેવતાઓને પણ વિચારતા કરી દીધા. અને બસ એ જ ક્ષણે ચમત્કાર થયો. ઋષિ વિશ્વામિત્ર પ્રગટ થયા. આ બધું એક પરીક્ષા હતી અને હરિશ્ચંદ્રે એ પરીક્ષા પાસ કરી લીધી હતી. એમની પીડાનો અંત આવી ગયો હતો. એમના અકલ્પનીય ત્યાગનું ફળ એમને મળ્યું. સત્યના માર્ગ પર ચાલવાનો આ પુરસ્કાર હતો. એમને પોતાનો પુત્ર પાછો મળ્યો, પોતાનું રાજ્ય પાછું મળ્યું, બધું જ પાછું મળ્યું. અને સાથે મળી એવી અમર કીર્તિ જે આજે પણ આપણે સૌ યાદ કરીએ છીએ. અને આખી વાર્તાનો સાર બસ આ એક વાક્યમાં છે. તે આપણને શીખવે છે કે આપેલા વચનનું પાલન કરવું એનાથી મોટો કોઈ ધર્મ નથી. આપણા શબ્દોની કિંમત દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધારે હોય છે. પણ આ પ્રાચીન કથા આજે પણ આપણને એક મોટો સવાલ પૂછતી જાય છે. એક એવી દુનિયામાં જ્યાં સત્યને ઘણીવાર પોતાની સુવિધા મુજબ તોડી મરોડી દેવામાં આવે છે, ત્યાં રાજા હરિશ્ચંદ્ર જેવા અટલ સિદ્ધાંતોનું શું સ્થાન છે? આના પર વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?